પાનોલીની કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં 2 ચોરોને ઝડપી પાડ્યા હતા. પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કંપનીમાં ગત રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને કંપનીમાંથી 38,000 રૂપિયાના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથક ખાતે કંપની દ્વારા ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પીએસઆઈ એસટી દેસાઈ અને ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરી સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ કરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી બાતમીદાર એક્ટિવ કરતા ચોક્કસ માહિતીના આધારે કંપનીમાં થયેલ ચોરીના સામાન સાથે ગ્રીન વેલી સોસાયટી કાપોદ્રા ખાતે રહેતા મૂળ યુપીના દીપ કુકર ઉર્ફે વિકીસિંહ અને વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોટર 6 ક્રેશિંગ અને ફ્લેઝ અને સ્ક્રૂ મળી 38,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેમની ઉલટ તપાસ કરતા આ ચોરીમાં નૂર આલમ, બદરુદ્દીન મનીહાર અને રાજેશ ઉર્ફે ગજ્જુને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.